તો મિત્રો ભાઈબંધ દોસ્તાર બધા આવી ગયા છે એવી ધોળા નાસ્તો કરવા. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા વ્લોગ નંબર 14 માં. બધા ભાઈબંધો બે ગયા ફરફરિયામાં ને પહોંચી ગયા ગામમાં. આ બે આગળ બેઠા ને અમે ત્રણે પાછળ ખડકાઈ ગયા. અને અમે રોડે ચડીએ ત્યારે તો ટ્રાફિક જ હોય. ગામ બહાર નીકળીને તો ફરફરિયાનો પાયલોટ બદલાણો. ગાડી આ કે ને બીક અમને લાગતી હતી. ફરફરિયું જાતું તું ફફડાટીએ ને ડમ્ફર ને કાવો મારીને પહોંચી ગયા હનુમાન દાદાએ. આ ભાઈ ગાડી આંકતો તો ત્યાં તો હવા હોય તો ઓછી થઈ ગઈ ને પહોંચી ગયા ગેરેજે. ફરફરિયામાં કાંટેથી હવા માપીને પુરાઈ લીધી હવા. ફાટકે થી નીકળીને પોગી ગયા ધના ભગતે. ધોળા ગામમાંથી નીકળીને પોગી ગયા ધોળા જંકશનમાં. ફરફરિયાને લાગી ભૂખ એટલે આવી ગયા પેટ્રોલ પંપે ને એક પછી એક ઉતરી ગયા ગાડીમાંથી નીચે ને પુરાઈ દીધું પેટ્રોલ. પેટ્રોલ પુરાવીને રખડતા રખડતા લાગી ગઈ ભૂખ એટલે આવી ગયા નાગર કાકાની દુકાને. આવીને આપી દીધો ચિપ્સ નો ઓર્ડર ને નાગર કાકાએ બનાવી ચિપ્સ. ઘડીક તો આપણે ચૂલે ઊભું રહેવું પડ્યું ને તૈયાર થઈ ગઈ ચિપ્સ. પછી તો ખાવાની બોલાવી દીધી બાકા જીકીને. તાંહડો થઈ ગયો ખાલી. ખાઈને તો તરત બધા વિખાઈ ગયા ને આ બે ગયો ફરફરિયામાં આગળ. બધા બે ગયા ફરફરિયામાં ને આ તો રાજા મહારાજાની જેમ બેહવાનો હવાદણો થાય. ધોળા ગામમાં થઈને સડ્યા રોડે ત્યાં તો ફાટક બંધ. નીકળી રેલગાડી ને ખુલ્લી ગયું ફાટક ને સડી ગયા રોડે. ભાઈએ તો જવા દીધી કાચબા સ્પીડે ગામ બાજુ. પોગી ગયા ગામમાં ને ગામ વચ્ચેથી ફરફરિયું કાઢીને ચડી ગયા નાળા ઉપર. ડમ્ફરિયાની સાઈડ કાપીને પહોંચી ગયા આપણી સોસાયટીમાં. તો મિત્રો, તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો આવા મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો મિત્રો, મળીએ પછીના વ્લોગમાં.